નમસ્કાર મિત્રો, સ્વાસ્થ્ય સેતુ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે। આ એપિસોડમાં આપણે કિડની વિશેની થોડી માહિતી લેવાની છે। હું ડૉક્ટર રૂપેન પંચાલ કિડની રોગ વિશેષજ્ઞ તરીકે મારા ક્લિનિક ખાતે ફરજ બજાવું છું અને આ એપિસોડમાં આપણે કિડની શું છે, કિડનીની બીમારીઓ શું છે અને તેનાથી બચવાના ઉપાયો શું છે તે વિશે ચર્ચા કરીશું। હવે સૌથી પ્રથમ કિડનીની વિવિધ બીમારીઓ વિશે આપણે માહિતી આપવાની છે, પણ આ પહેલા સામાન્ય રીતે કિડનીના શું કાર્યો છે, કિડનીની શું રચના છે એ સમજવી જરૂરી છે। આપણા શરીરમાં બે કિડની હોય છે જે કમરમાં પાછળના ભાગે આવેલી હોય છે। એક કિડનીનું વજન લગભગ 300 થી 350 ગ્રામ જેટલું હોય છે અને કિડનીના મુખ્ય કાર્યોમાં સૌથી પહેલા તો એ ઉત્સર્જન તંત્રનું કામ કરે છે, જે પેશાબ માટે શરીરનો બધો કચરો, ખાસ કરીને યુરિયા, ક્રિએટિનિન, એસિડ, પોટેશિયમ એ બધું સાફ કરવાનું કામ કરે છે। અન્ય કાર્યોમાં જોઈએ તો કિડનીનું એક મહત્વનું કાર્ય બીપી કંટ્રોલ કરવાનું છે, શરીરમાં લોહી બનાવવાનું છે, હાડકાના માવાને મજબૂત કરવાનું કાર્ય એટલે કે કેલ્શિયમ અને ફોસ્ફરસનું બેલેન્સ કરવાનું કાર્ય પણ કિડનીનું છે, એસિડ બેઝ શરીરમાં જે બનતા હોય એને પણ બેલેન્સ કરવાનું કાર્ય કિડનીનું છે। હવે સૌથી પ્રથમ આપણે વિચારીશું કે કિડનીની વિવિધ બીમારીઓ કયા પ્રકારની હોય છે। તો સામાન્ય રીતે કિડનીની બીમારીઓ બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય। એક ટૂંકા ગાળાની બીમારી કે જેને એક્યુટ કિડની એલિમેન્ટ કહે છે અને બીજું લાંબા ગાળાની બીમારી કે જેને 3 મહિનાથી વધારે કિડનીનો પ્રોબ્લેમ હોય અને લાંબા ગાળાની બીમારી અથવા તો મેડિકલની ભાષામાં ક્રોનિક કિડની ડિસીઝ કહી શકાય। હવે એક્યુટ કિડનીની બીમારી એ તાત્કાલિક અથવા તો ટૂંકા સમયમાં થતી એક પ્રકારની કિડનીની બીમારી છે, જે મહદઅંશે મોટાભાગના 95 થી 99% કેસીસમાં સંપૂર્ણ રિકવરી આવે એ રીતની હોય છે। જ્યારે લાંબા ગાળાની બીમારી એટલે કે ક્રોનિક કિડની ડિસીઝ, જે મેં કીધું કે જેમાં 3 મહિનાથી વધારે લાંબી બીમારી હોય તો એ મહદઅંશે રિકવરી થાય એવી બીમારી નથી હોતી, પણ હા, એના અમુક વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તો એનો પ્રોગ્રેસ આપણે ધીમો કરી શકીએ છીએ। હવે બીજો એક મહત્વનો મુદ્દો છે કે કિડનીની બીમારી થવા માટે કયા પરિબળો જવાબદાર છે અથવા તો કોને આ પ્રકારની કિડનીની બીમારી થઈ શકે છે। હવે આમાં પણ આપણે વર્ગીકૃત કરીને ચાલવું પડશે કે એક્યુટ કિડની એટલે કે ટૂંકા ગાળાની કિડનીની બીમારી શેનાથી થાય છે। યુઝ્યુઅલી ટૂંકા ગાળાની કિડનીની બીમારી અચાનક જ કોઈ કિડની ઉપર માર પડે એના કારણે થઈ શકે, જેમ કે સામાન્ય કારણ કોઈ પણ પ્રકારનું ભારે ઇન્ફેક્શન હોય તો એના કારણે કિડની ઉપર અસર થાય। ઘણા ખરા સંજોગોમાં આપણે સાંભળ્યું હોય કે ડિહાઇડ્રેશન અથવા તો શરીરમાંથી પાણીનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય એના કારણે પણ કિડની ઉપર અસર થાય। ઘણા ખરા કેસીસમાં વધારે પડતી પેઇન કિલર એટલે કે દુખાવાને નાશ કરતી દવાઓ જે વાપરવામાં આવેલી હોય એના કારણે પણ કિડની ઉપર ડેમેજ થઈ શકે। તો આ બધા કારણો હતા એક્યુટ એટલે કે ટૂંકા ગાળાની કિડનીની બીમારીના। લાંબા ગાળાની કિડનીની બીમારી જોઈએ તો સર્વપ્રથમ આખી દુનિયામાં અને ખાસ કરીને આપણા દેશમાં જે મહત્વના બે કારણો છે એમાં કારણ નંબર 1 કે ડાયાબિટીસ અને કારણ નંબર 2 બ્લડ પ્રેશર। તો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એ બંને એવા મુખ્ય પરિબળો અથવા તો રિસ્ક ફેક્ટર કહી શકાય કે જેના કારણે લાંબા ગાળાની કિડનીની બીમારી થાય છે। આ ઉપરાંત અન્ય રિસ્ક ફેક્ટર જેમાં આપણે ગણતરી લઈ શકીએ, સૌથી પહેલા કોઈ પણ પ્રકારનું વ્યસન, ચાહે આલ્કોહોલ હોય કે તમાકુ હોય, એ પણ લાંબા ગાળે કિડનીને નુકસાન કરે છે। નંબર 3, ઘણા ખરા કેસીસ વારસાગત હોય છે કે જેમ કે કિડનીની બીમારીની સિસ્ટિક બીમારી એ વારસાગત કિડનીની બીમારી છે, એમાં પણ લાંબા ગાળાની કિડનીની બીમારી થઈ શકે છે। અન્ય પરિબળો વિચારીએ તો કોઈ પણ કારણસર બીજા અવયવને પણ જેમ કે નુકસાન થયેલું હોય, આપણે વિચારીએ કે કોઈને હૃદયની બીમારી થયેલી હોય અને હૃદયનું પમ્પિંગ ઓછું થયેલું હોય, કોઈને લીવરની બીમારી થયેલી હોય અને લીવરની કામ કરવાની શક્તિ ઓછી થયેલી હોય, તો આવા ખરા સંજોગોમાં પણ કિડનીની બીમારી થઈ શકે છે। હવે આપણે ત્રીજો મુદ્દો લઈએ કે કઈ રીતે ખબર પડે કે આપણને કિડનીની બીમારી થઈ છે અથવા તો કયા પ્રકારના લક્ષણો કિડનીની બીમારીમાં હોઈ શકે। સામાન્ય રીતે જો એક્યુટ એટલે ટૂંકા ગાળાની બીમારી હોય તો એમાં મુખ્યત્વે લક્ષણો હોય છે કે દર્દીને ખૂબ જ નિર્બળતા અથવા તો અશક્તિ લાગે, ખોરાક ન લઈ શકાય, ઉલટી ઉબકા થાય, પેશાબ ઓછો થાય, હાથે પગે સોજા આવવા લાગે અથવા તો આખા શરીરે સોજા આવવા લાગે। આ બધા કારણો છે અથવા તો લક્ષણો છે કે જે ટૂંકા ગાળાની બીમારી સજેસ્ટ કરે છે। લાંબા ગાળાની બીમારી આપણે કન્સિડર કરીએ તો જ્યાં સુધી 70 થી 80% કિડનીને નુકસાન ન થાય ત્યાં સુધી કોઈ પણ લક્ષણો જોવા મળતા નથી, છતાં પણ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, અન્ય કોઈ હૃદય કે લીવરની બીમારી હોય અને સાથે સાથે આપણે દર્દીને જો બરાબર તપાસીએ અથવા તો એને પૂછવામાં આવે તો અમુક લક્ષણો છે કે જે આપણને કહી શકે કે આમને કિડનીની બીમારી હોઈ શકે।
જેમાં સર્વપ્રથમ એક છે કે ભૂખ ઓછી લાગવી, ખૂબ અશક્તિ લાગવી, ચાલતા ચાલતા હાંફી જવું કે રૂટીન કાર્ય કરતા કરતા હાંફી જવું, ખૂબ થાક લાગવો, ભૂખ ન લાગવી અથવા તો ઉલટી ઉપકા સતત રહેવા, વજન ઉતરતું જવું અને સોજા વધતા જવા, આ બધા પણ એક પ્રકારના કિડનીની બીમારીના લક્ષણો છે. ચોથો મુદ્દો આપણે ધ્યાનમાં લઈએ તો કિડનીની બીમારીમાં શું ધ્યાન રાખવું પડે. તો જેમ મેં સમજાવ્યું કે જેમ કિડનીની બીમારી માટે અમુક પરિબળો જવાબદાર હોય છે, એ પરિબળોને નિયંત્રિત કરવા ખૂબ જરૂરી છે. ડાયાબિટીસ લઈએ તો ડાયાબિટીસને સારી રીતે કંટ્રોલમાં રાખવો જરૂરી છે. ઘણા ખરા દર્દીઓને એવું થતું હોય છે કે ડાયાબિટીસ આવ્યો છે, હવે કંટ્રોલમાં છે, હવે કોઈ જ પ્રકારની તપાસ કરવાની જરૂર નથી, આપણે શાંતિથી 2-4 વર્ષ રહીને તપાસ કરાવીશું તો ચાલશે, જે એક ખોટી વસ્તુ છે. ડાયાબિટીસ આવેલા દર્દીને લગભગ 10 થી 15 વર્ષે કિડનીની બીમારી થવાની શક્યતા હોય છે. એનો મતલબ એમ કે જ્યાં સુધી તમારો ડાયાબિટીસ સારી રીતે કંટ્રોલમાં રહેશે ત્યાં સુધી તમારી કિડની પણ સારી રહેશે. એનો મતલબ એવો નથી કે તમે મન ફાવે ત્યારે ડાયાબિટીસની તપાસ કરાવો, પણ ઓન એન એવરેજ દર 2-3 મહિને તમારે કિડનીની અને ડાયાબિટીસની તપાસ કરાવવાની જરૂરિયાત છે. આપણે જલ્દીથી બીમારીને પકડી શકીએ તો એને જલ્દીથી રોકી પણ શકીએ. બીજી વસ્તુ છે બીપી. બ્લડ પ્રેશર એ ખૂબ મહત્વનો અવયવ છે. જ્યારે બ્લડ પ્રેશર લાંબા ગાળાનો હોય ત્યારે કિડનીને પણ અસર કરે છે અને કિડનીની બીમારી આગળ વધે તો ત્યારે બ્લડ પ્રેશરની પણ બીમારી થાય છે. એટલે ઉંમર પ્રમાણે અમુક ટાર્ગેટ બ્લડ પ્રેશર પણ એચીવ કરવું જરૂરી હોય છે, જે આપના ડોક્ટર તમને બતાવી શકે છે કે તમારું ટાર્ગેટ બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ. વજન અથવા તો મેદસ્વીતા એ પણ એક કિડનીની બીમારી માટેનું કારણ છે. એટલે વજન ઓછું કરવા માટેના તમામ પ્રયત્નો કરવા જોઈએ. રેગ્યુલર ખોરાક અને જંક ફૂડ એ બધું એવોઇડ કરવાથી આપણને ફાયદો થઈ શકે છે કિડની બીમારીમાં. અમુક પ્રકારની પેઇન કિલર દવાઓ અથવા તો અન્ય દવાઓ કે જે એલોપેથીમાં નથી આવતી અને જેના કારણે કિડનીની બીમારી થઈ શકે એમ હોય, એ બધી દવાઓ ટાળવા એ પણ એક સારી વસ્તુ છે કિડનીની બીમારીઓને રોકવા માટે. આ સિવાય નિયમિત કસરત અને વ્યસન છોડવું એ પણ એક કિડની માટે સારી વસ્તુ છે. છેલ્લો અને આખરી મુદ્દો જે કન્સિડર કરવા માંગુ છું કે કિડનીની બીમારી થયા પછી શું ધ્યાન રાખવું. સામાન્ય રીતે અમે કિડનીના ડોક્ટર તરીકે એવી સલાહ આપતા હોઈએ છીએ કે કિડનીની બીમારી થયા પછી એ વસ્તુને લાઇટલી લેવી જરૂરિયાત નથી. કિડનીની બીમારી થાય એટલે ચિંતા કરવાની જરૂરિયાત ન હોય, પરંતુ નિયમિત ચેકઅપ થાય એ જરૂરિયાત હોય. દર 2-3 મહિને કિડનીની તપાસ થવી જરૂરી છે. ખોરાકમાં ખૂબ કંટ્રોલ રાખવો જરૂરી છે. ખાસ કરીને જેમ સમજાયું, મીઠું એક તમારું દુશ્મન છે. ખાસ કરીને જેને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કિડનીની સંયુક્ત બીમારી હોય એવા દર્દીઓએ મીઠું ખૂબ ઓછા પ્રમાણમાં લેવું જોઈએ, જે આગળ જતા કિડની માટે ફાયદાકારક નીવડી શકે છે. એ ઉપરાંત અન્ય પ્રકારના ખોરાક પણ હોય છે કે જે કિડની માટે સારવાર માટે મહત્વરૂપ થઈ શકે છે. મુખ્યત્વે વધારે પડતું પ્રોટીનનો ખોરાક અથવા તો નોનવેજ ખોરાક એટલે કે માંસાહારી ખોરાક એ પણ કિડનીને નુકસાન કરતું હોય છે. એટલે એ બધું ટાળવો એ પણ એક સારી વસ્તુ છે. સમજાયું એમ બીપી અને શુગર એ પણ સારી રીતે કંટ્રોલમાં રાખવા જરૂરી છે. કિડનીની બીમારી ઝડપથી આગળ ન વધે એટલા માટે અમુક પ્રકારની દવાઓ કે જે તમારા ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરી આપે છે, એમાં કિડની પ્રોટેક્શન માટેની પણ અમુક દવા હોય છે જે લાંબા ગાળાની કિડનીની બીમારીની ઝડપ ઓછી કરે અથવા તો પ્રોગ્રેસ ઓછો કરી શકે. કસરત અને આડી અવળી અથવા તો વધારે પડતી પેઇન કિલરની દવાઓ ટાળવી એ પણ કિડની માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે. આ ઉપરાંત રેગ્યુલર 3 મહિને કિડનીનું ચેકઅપ એટલે કે કિડનીના અમુક જે બેઝિક રિપોર્ટ હોય, જેમ કે ક્રિએટિનિન, યુરિયા, પોટેશિયમ અને યુરિન એટલે કે પેશાબનો સાદો ટેસ્ટ, એના ઉપરથી પણ ઘણા ખરા કેસીસમાં ખ્યાલ આવી શકે છે કે આપણી કિડનીની બીમારી આગળ વધી રહી છે કે સ્થાયી છે. જો સ્થાયી બીમારી હોય તો લાંબો સમય સુધી રેગ્યુલર દવાઓ લેવામાં આવે તો વાંધો નથી આવતો. કિડનીની બીમારીની ઝડપને આપણે ઓછી કરી શકીએ છીએ. જો અસ્થાયી બીમારી હોય એટલે કે ક્રિએટિન ખૂબ ઝડપથી આગળ વધતું હોય અથવા તો યુરિયા ખૂબ ઝડપથી આગળ વધતું હોય અથવા તો બીમારી આગળ વધતી જણાય તો એવા ઘણા ખરા કેસીસમાં દવાઓ મોટાભાગે બદલી શકાય છે અને દવાઓ ફ્રીક્વન્ટલી એટલે કે મહિને 2 મહિને નિયમિત રૂપે દવાઓ પણ રિપોર્ટ જોઈને બદલવી પડતી હોય છે. એટલે એઝ સચ મારો મેસેજ એટલો છે કે જ્યારે આપણે કિડનીની બીમારીઓની ચર્ચા કરીએ તો આપણે વિવિધ પ્રકારની કિડનીની બીમારીઓ વિશે જાણવું જોઈએ. બીજી વસ્તુ કે કયા પરિબળો જવાબદાર છે કિડનીની બીમારી માટે એ જાણવા જોઈએ. એ બધા પરિબળોને કઈ રીતે કંટ્રોલ કરી શકાય અને કિડનીની બીમારી આગળ વધતી કઈ રીતે અટકાવી શકાય એ પણ જાણવું જોઈએ. આ સાથે આપણે કોઈ પણ પ્રકારની કિડનીની બીમારી વિશેની કોઈ પ્રશ્ન હોય અથવા તો મૂંઝવણ હોય
તો અમારા યુટ્યુબ ચેનલ ઉપર તમે સબસ્ક્રાઇબ કરી શકો છો અને પ્રશ્ન પૂછી શકો છો, જેનો અનુકૂળતા હું તમને જવાબ આપી શકીશ. અને વધારામાં આ વિડીયો તમે તમારા પરિવારજનો તથા અન્ય મિત્રો સાથે પણ શેર કરો, જેથી આ જે નોલેજ છે એ બીજા સાથે શેર થાય તો થોડુંક જાગૃતિ આપણને મળે. તો આ એપિસોડમાં આપણે કિડનીની બીમારી વિશેનું બેઝિક નોલેજ શેર કરવા માંગીએ છીએ. ધન્યવાદ.